રાધનપુર જીઆઈડીસી ખાતે નવીન સાહસનું ઉદ્ઘાટન કરતા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને સાધુ સંતો કૃષ્ણા ફોર મિલનું કર્યું ઉદ્ઘાટન. સમગ્ર વાત તો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જીઆઈડીસીની અંદર ધીરે ધીરે વિકાસનો વેગ પકડી રહ્યો છે. ઉદ્યોગો આવી રહ્યા છે. તેના ભાગરૂપે પછાત વિસ્તારની અંદર લોકોને રોજીરોટી મળી રહે તેને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના નવા ઉદ્યોગોની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે કૃષ્ણા ફોર મિલનું ઉદ્ઘાટન રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને સાધુ સંતોના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. પછાત વિસ્તારની અંદર નવા ઉદ્યોગો આવવાથી લોકોને મળશે રોજીરોટી. લોકોની અંદર ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા હતા અને બેચરભાઈ ઠાકોર દ્વારા ભગાભાઈ કંટીવાળા દ્વારા નવીન સાહસ કરી પછાત વિસ્તારની અંદર એક વધુ ઉદ્યોગની અંદર પ્રગતિ કરી છે. લોકોને રોજીરોટી મળી રહે અને આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને આ વિસ્તારની અંદર હજુ વધુ નાના ઉદ્યોગો સ્થપાય તેવી લોકોએ આશા વ્યક્ત કરી હતી. છે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. બોલો સદારામ બાપાની. આજે રાધનપુર ખાતે જીઆઈડીસીમાં અમારે ઇન્દ્રનગર વાસી બેચરભાઈ અને ભાઈ ભગાભાઈ મહેશ્વરીએ જીઆઈડીસીમાં ખૂબ જ એક પ્લાન્ટનું આયોજન કર્યું છે. એ દરેક અનાજનું એમ કે ચોખ્ખો કરીને બિલકુલ અને ઘઉંના આટાનું પણ પીસાય એવું ખૂબ જ સુંદર મશીન લાવ્યા છે. એનું આજે ઓપનિંગ થયું છે. દરેક ગામોમાંથી આગેવાનો અને પૂજ્ય જાવંત્રી નિવાસી બાપુ દયાગીરી બાપુએ આશીર્વાદ આપ્યા છે. આજે ઓપનિંગ થયું છે. અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ ધંધામાં ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી હૃદયની શુભકામના પાઠવું છું. બોલો સદારામ બાપા.